અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે। અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ છે। ક્યાં ક્યાં વરસાદ છે તો પ્રહલાદનગર એસજી પર વરસાદ છે। બોપલ, શેલા સહિતના વિસ્તારો વરસાદ છે। આનંદનગર, શામલ વિસ્તારમાં વરસાદી માહોલ છે। તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। ભર ઉનાળાની વચ્ચે આપ જોઈ રહ્યા છો પ્રહલાદનગર, એસજી, શામલ, આનંદનગર, બોપલ, શેલા આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે। એટલે કે ભારે પવન તો છે જ, પવનની સાથે આજે આ કમોસમી વરસાદ ધીમી ધારે આ કમોસમી વરસાદ વરસ્યો છે। ગૌરવ વરસાદ જોયા છે। ગૌરવ, ક્યાં ક્યાં વરસાદની ખબર છે હાલમાં અમદાવાદમાં? જનક વાત કરીએ તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કમોસમી વરસાદ વરસી શકે, જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। આ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને મોડી સાંજે દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં, એટલે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં બોપલ અને બોપલના આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસી રહ્યું છે। અમદાવાદની વાત કરીએ તો પ્રહલાદનગર, શિવરંજની, વૈજલપુર, સેટેલાઇટ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ન માત્ર કમોસમી વરસાદ, પરંતુ જેમ ચોમાસામાં ભારે વરસાદ વરસે એ પ્રમાણનું વરસાદી ઝાપટું હાલ જોવા મળી રહ્યું છે। ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય સંજોગોની વાત કરું તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એવો કોઈ ખેતીનો પાક છે નહીં જેના કારણે આમાં ભારે નુકસાન થઈ શકે, પરંતુ જો આ જ વિસ્તાર આ જ પ્રમાણે વરસાદ સૌરાષ્ટ્રમાં પડતો હોય તો કદાચ તેની માઠી અસર કેરીના પાકને થઈ શકે છે। પરંતુ હાલ જે લોકોએ કપાસનું વાવેતર કર્યું હતું તેમના માટે આ વરસાદ કદાચ થોડો આશીર્વાદ રૂપ પુરવાર થાય, કારણ કે જે રીતે 41 ડિગ્રી કરતાં વધારે તાપમાન હતું એ રીતે ખેતીમાં કદાચ પાણીની જરૂર પડતી હોય તો આ ફાયદારૂપ સાબિત થાય। એટલે કહી શકાય કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં, જિલ્લાના વિસ્તારો અને અમદાવાદ સિટીના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ આભાર ગૌરવ। તો આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। ભારે પવન પણ છે અને અનેક વિસ્તારોમાં પવન સાથે આ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ધોધમાર કેટલીક જગ્યા પર તો વરસાદ છે, પવન પણ છે। બોપલ, શેલા, અમદાવાદના વિવિધ વિસ્તારમાં આ કમોસમી વરસાદ હાલમાં જોવામાં આવી રહ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। એસજી, પ્રહલાદનગર, વેજલપુરમાં વરસાદ છે। અમદાવાદમાં ક્યાં ક્યાં વરસાદ છે? ઇસ્કોન, બોપલ, ગુમા, થલતેજ, શીલજ આ વિસ્તારમાં વરસાદી માહોલ છે। જોધપુર, શામલ, જીવરાજ પાર્ક, સરખેજમાં પણ વરસાદ છે। તો અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છે અને ભારે પવન છે। પવન સાથે આ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। સતત વરસાદી માહોલ અમદાવાદમાં છેલ્લા 15-20 મિનિટથી આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। ક્યાં ક્યાં વરસાદ છે જરા એની વાત કરીએ તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર આ એક મહત્વપૂર્ણ ખબર કે જે અમદાવાદમાં સવારે જે 40 ડિગ્રીની આસપાસ જે ગરમી હતી આજે સાંજ પડતા જ વરસાદી માહોલ છે। તો ડબલ ઋતુ અમદાવાદની અંદર સર્જાઈ રહી છે। સાંજ પડતા જ આ વરસાદી માહોલ સર્જાયો છે। વાસણા વિસ્તારમાં પણ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યું છે। વાસણામાં પણ વરસાદી માહોલ છે। તો અમદાવાદમાં મોટાભાગના વિસ્તારમાં મોડી રાત્રે આ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। કમોસમી વરસાદ છે। અમદાવાદ શહેરવાસીઓ માટે આ વરસાદ જે છે ઠંડક લઈને આવી રહ્યો છે। કાળઝાળ ગરમીમાં આ જે વરસાદ છે એ રાહત લઈને આવી રહ્યો છે।